વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ કથા 4 મુગ્ધાની કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. અવંતી દેશમાં વિષ્ણુદેવ નામે એક બ્રાહ્મણ રહે. તેને દેવલ અને માધવ એમ 2 દીકરા હતા. બંનેની ઉંમર થતાં બંને દીકરાઓને તેમને પરણાવી દીધા. દેવલની પત્નીનું નામ રૂપવતી હતું. તેના નામ પ્રમાણે જ તે ખૂબ જ સુંદર હતી, પણ સ્વભાવે ઈર્ષ્યાળુ અને કપટી હતી. જ્યારે માધવની પત્નીનું નામ મુગ્ધા હતું. તે સૌને મુગ્ધ કરે તેવા ગુણવાળી, સુશીલ તેમજ દયાળુ અને સરળ સ્વભાવની ભલી ભોળી હતી. સમય જતાં વિષ્ણુદેવ બીમાર પડે છે અને મરણ પામે છે. હવે ઘરની જવાબદારી દેવલ અને માધવના માથે આવે છે. થોડા સમય સુધી તો તેમણે જેમ તેમ ચલાવ્યું, પરંતુ બાપની મૂડી ખલાસ થતાં હવે મૂંઝાયા. જીવન નિર્વાહ માટે બંનેએ મહેનત કરવામાં કચાશ રાખી નહીં, પરંતુ ભાગ્ય સાથ આપતું નહીં, તેથી તેમને કંઈ જ લાભ થતો ન હતો. બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે અહીં આપણી વિદ્યાની કશી જ કદર નથી અને નસીબ પણ સાથ આપતું નથી. માટે હવે પરદેશ જઈએ. પરદેશમાં સારી કમાણી કરીશું, ત્યાં આપણી વિદ્યાની કદર થશે. આમ બંને ભાઈઓએ પરદેશ જવાની તૈયારી કરી. જતાં પહેલાં માધવને થયું, મારી ગેરહાજરીથી મારી પત્ની મુગ્ધા અકળાશે અને મૂંઝાશે, માટે મોટી ભાભીને ભલામણ કરતો જાઉં. આમ વિચારી તેણે જતી વખતે ભાભી રૂપવતીને કહ્યું, ભાભી, તમે ઘરમાં વડીલ છો, સમજદાર છો. મારી ગેરહાજરીમાં તમે મુગ્ધાનું ધ્યાન રાખજો. તેને જરાય ઓછું આવવા ન દેતા. કોઈ વેળા તેનાથી જો કોઈ ભૂલ થઈ જાય તો તમે મોટું મન રાખી તેને માફ કરી દેજો અને બંને હળીમળીને સાથે રહેજો. બંને ભાઈઓ પરદેશ કમાવા માટે જાય છે. પછી રૂપવતીએ તો પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું. તે મુગ્ધાને કારણ વગર પજવવા લાગી અને તેને જેમ તેમ મન ફાવે તેમ કહેવા લાગી. એક દિવસ રૂપવતીએ રસોઈની બાબતમાં મુગ્ધા સાથે ખૂબ મોટો ઝઘડો કર્યો. તેને ધક્કા માર્યા, ઠોસા માર્યા, તમાચા માર્યા અને હડસેલો મારી ઘરમાંથી બહાર કાઢી મૂકી. મુગ્ધા તો રોતી કકળતી પહેરે કપડે ઘરની બહાર નીકળી ગઈ અને થોડી દૂર એક ઓરડી ખાલી પડી હતી. તેમાં જઈને રહેવા લાગી. ત્યાં આજુબાજુ રહેતા લોકોને મુગ્ધાની હાલત ઉપર દયા આવી. તેઓ નિરાધાર મુગ્ધાને વાસણ કુસણ દાણા દૂણી આપે છે. તેનાથી મુગ્ધાને રાહત થાય છે. તે લોકોને ત્યાં કામકાજ કરીને ગુજરાન ચલાવે છે. મુગ્ધા ભલી ભોળી હતી, સરળ સ્વભાવની હતી, કોઈનું કામ કરી છૂટે તેવી હતી. માટે મુગ્ધા રૂપવતીને ત્યાં પણ ખબર પૂછવા જતી અને તેમના ઘરનું કામકાજ પણ કરી આપતી. પણ રૂપવતીને તો તેની કશી જ કિંમત ન હતી. દુષ્ટ સ્વભાવની રૂપવતીમાં કોઈ સારો ગુણ દેખાતો જ નહીં. તે તો અભિમાનની પૂતળી હતી. તે દંભ કરવામાં પાવરથી હતી. એટલો બધો દંભ કરે કે ભલભલા છેતરાઈ જાય. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં, પણ બને ઠણીને સાંજ પડે દેવ દર્શને જાય, કથા વાર્તા સાંભળવા જાય, અમસ્તુ અન્ન વસ્ત્રનું દાન આપે. આ બધું તે લોકોને દેખાડવા માટે કરતી હતી. આમ કરતાં અધિક પુરુષોત્તમ માસ આવે છે. અવંતી દેશના નરનારીઓએ વ્રત ચાલુ કર્યા. સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, દાન પુણ્ય કરે અને
દેવ દર્શને જાય. મુગ્ધા એટલી બધી ભોળી હતી કે પુરુષોત્તમ વ્રતની અને તેના મહિમાની તેને જરા પણ ખબર ન હતી. જ્યારે રૂપવતીને તેણે હાથમાં પૂજાનો થાળ લઈને નદીએ નહાવા જતી જોઈ ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે કોઈક વ્રત કરે છે. તે વ્રત જાણવાની ઈચ્છાથી રૂપવતી પાસે જાય છે અને તે શાનું વ્રત કરે છે, શું તેમની વિધિ છે તે વિશે પૂછે છે. ત્યારે રૂપવતી છણકો કરીને કશો જવાબ આપતી નથી અને ત્યાંથી ચાલી જાય છે. તેથી મુગ્ધાને ઘણું દુઃખ થાય છે. તે ઘર તરફ પાછી ફરે છે. ત્યાં રસ્તામાં રૂપવતીની બહેનપણી શ્યામા મળે છે. તેના નામ પ્રમાણે જ તેના ગુણ હતા. તેનું મુખ તો ભોળું હતું પણ તે મનની મેલી હતી. કપટમાં તે રૂપવતીથી 4 હાથ ચડે તેવી હતી. તે મીઠી મીઠી વાતો કરતી પણ વાતોમાં ઝેર ભર્યું હોય. મુગ્ધાને દુઃખી અને નિરાશ જોઈને શ્યામાએ પૂછ્યું, કેમ બહેન, આજે તું આટલી બધી ઉદાસ કેમ છે? તારે માથે કંઈ દુઃખ આવી પડ્યું છે? મારાથી શક્ય હશે તો હું તારા દુઃખમાં ભાગીદાર થઈશ, તને મદદ કરીશ. ભોળી મુગ્ધા શ્યામાના શબ્દોથી ભોળવાઈ ગઈ. તેણે શ્યામાને પૂછ્યું, અત્યારે બધા નર નારી વ્રત કરી રહ્યા છે. મને પણ આ વ્રત કરવાની ઈચ્છા છે, પણ હું આ વ્રત વિશે કશું જાણતી નથી. મારી જેઠાણીને પૂછ્યું તો તેમણે મને ધૂતકારી કાઢી. બહેન, તમે આ વ્રત વિશે જાણતા હો તો મને કહો. ત્યારે તીખળ સ્વભાવની શ્યામાએ મુગ્ધાને હેરાન કરવા તેણે પુરુષોત્તમ વ્રતની અવળી વિધિ બતાવતા કહ્યું, આ અધિક માસનું બીજું નામ મલમાસ છે. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો આ બધા કરે છે. સવારે ઉઠીને નદીએ સ્નાન કરવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દાન દક્ષિણા કરવી, એકટાણું કરવું, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી. આ એક પ્રકાર થયો. જ્યારે બીજો પ્રકાર ગુપ્ત છે. ઘણા ઓછા લોકો આ પ્રકાર વિશે જાણે છે. હું આ ગુપ્ત પ્રકારની વિધિ જાણું છું. આ બીજી વિધિ તત્કાળ ફળ આપનારી છે. તેનાથી તારું દુઃખ જલ્દી દૂર થશે. બહેન, મને તમે જે ગુપ્ત વિધિવાળું વ્રત કહો છો તે જણાવો. મારે તે જ વ્રત કરવું છે. ત્યારે શ્યામા ખંધુ હસીને બોલી, તું સાંભળ. આ વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નહાવું, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટંક ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુઓ જ ખાવી, ભૂલથી પણ કોઈને દાન ન દેવું, તોડિયા પડિયા બનાવી એનું દાન કરવું. તું આટલું કરીશ તો તારું બધું દુઃખ નષ્ટ થઈ જશે. તું ઘણી જ સમૃદ્ધ અને સુખી થઈ જઈશ. ભોળી મુગ્ધા આ શ્યામાની છેતરામણીવાળી વાતથી ભોળવાઈ ગઈ. તેણે તો શબ્દ શબ્દનું પાલન થાય તે રીતે વ્રત શરૂ કર્યું. તે તો રોજ સવારે ખૂબ ઠંડીમાં એકઠા થતાં ગંધાતા પાણીથી નહાવા લાગી અને ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી. અનિચ્છાએ પણ 3 સમય તીખી તમતમતી વસ્તુઓ ખાતી હતી. છેલ્લા દિવસે મુગ્ધા શ્યામા પાસે જઈને કહેવા લાગી, બહેન, તમે કહેલ તે મુજબ મેં વ્રત કર્યું છે. હવે તો પુરુષોત્તમ ભગવાન મારા ઉપર પ્રસન્ન થશે ને? શ્યામા કહે, હા બહેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાએ જઈને સાંજે કહે છે કે, હે પીપળામાં રહેલ પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મલમાસનું વ્રત કર્યું હોય તો મને આજ્ઞા આપો, એટલે હું તેનું ઉત્થાપન કરું. મુગ્ધા વચમાં બોલી, પણ બહેન, ભગવાન ન આવે તો? શ્યામા કહે, એવું તો બનતું હશે. ભગવાન રાજી હોય એટલે તરત ઉત્થાપન કરવાની આજ્ઞા કરશે. એ વેળાએ તારે હાથ જોડીને કહેવાનું કે ભગવાન, કાલે મારે ત્યાં જમવા આવજો. શ્યામા મુગ્ધાની ભોળપણનો લાભ લઈને તેને બનાવતી રહી. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને પીપળાએ ગઈ અને પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધાના ભોળપણ પર રીઝેલા ભગવાન બોલી ઉઠે છે, દીકરી, તારા ભોળપણ પર હું પ્રસન્ન છું.
હું અવશ્ય તારે ઘેર જમવા આવીશ. પરંતુ કોઈ મારા માટે પૂછપરછ કરે તો તું એવું કહેજે કે પરદેશ ફરવા ગયેલ મારો ભાઈ તે આવનાર છે. મુગ્ધા તો આનંદમાં આવી ગઈ. તે ત્યાંથી સીધી શ્યામાને ઘેર ગઈ અને બધી વાત કરી. તો શ્યામાએ મુગ્ધાની સત્ય વાતને મશ્કરીમાં ઉડાવી દીધી અને તેની હજુ વધુ ફજેતી થાય તે દ્રષ્ટિએ કહ્યું, મુગ્ધા, તું ઉજવણું કરે, તેમાં 51 બ્રાહ્મણોને જમવા બોલાવજે. રસોઈમાં તારે બધી રસોઈ બનાવવી, પરંતુ લાડુ તો એક મોટો બનાવવાનો. અને જ્યારે તારો ભાઈ બનીને ભગવાન આવે ત્યારે તેમને એક લાડુ આપી સૌને પીરસી દેવાનું કહે છે. ભોળી મુગ્ધાએ આ બધું સાચું માની 51 બ્રાહ્મણોને ત્યાં જઈ આવતીકાલે જમવાના નોતરા દઈ આવી. સમય થતાં બ્રાહ્મણો જમવા આવવા લાગ્યા. મુગ્ધા પુરુષોત્તમ ભગવાનની વાટ જોતી ઊભી હતી. તે બ્રાહ્મણોને કહેવા લાગી, થોડી વારમાં મારો ભાઈ આવે છે, પછી તમને બધાને જમવા બેસાડું છું. રૂપવતી પણ 101 બ્રાહ્મણોને જમવા માટેના આમંત્રણ આપી આવી હતી. તેણી રસોઈની પૂરતી તૈયારી કરી રાખી હતી. ધીમે ધીમે તેને ત્યાં પણ બ્રાહ્મણો જમવા માટે આવવા લાગ્યા. સમય જેમ જેમ વીતતો ગયો તેમ મુગ્ધાને ચિંતા થવા લાગી. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા. એવામાં ત્યાં આગળ એક તેજસ્વી જુવાન આવ્યો અને બોલ્યો, અહીં મુગ્ધાબેન રહે છે? મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી આવી. ભાઈનો હાથ પકડી લીધો. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા. મુગ્ધા બોલી, મારા ભાઈ, આજે ઘણા દહાડે બહેનને ત્યાં ભૂલો પડ્યો. આવો ઘરમાં બેસો, હજી તો ભૂદેવોને જમાડવાના છે. મુગ્ધાએ ભગવાનને ઘરમાં લઈ જઈ બેસાડ્યા. પછી બધા બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. પતરાળા મૂક્યા. પછી તેણે ભગવાનને જે એક મોટો લાડવો બનાવ્યો હતો તે આપીને કહ્યું, આ એક જ લાડુમાં બધાને જમાડવાના છે. ભગવાને એક મોટી કથરોટ લીધી. તેમાં લાડુ મૂકી તેના ઉપર કપડું ઢાંકી દીધું. પછી તેઓ પીરસવા નીકળ્યા. ભગવાન બ્રાહ્મણોને પૂછતા જાય અને તે કહે તેટલા લાડુ મૂકતા જાય. સાથે સાથે બીજી રસોઈ પણ પીરસાતી હતી. ભગવાને રસોઈમાં એવી મીઠાશ મૂકી કે બ્રાહ્મણો હોશે હોશે હરખથી જમવા લાગ્યા. જમતા જમતા તેઓને અમૃતના ઓડકાર આવવા લાગ્યા. બ્રાહ્મણો જમી રહ્યા પછી પતરાળામાં મૂકેલ પડ્યા તેઓએ સોનાના દીઠા. મુગ્ધાએ દરેક બ્રાહ્મણને સોનાનો પડ્યો આપ્યો. દક્ષિણામાં સોનાના પડ્યા મળતા બ્રાહ્મણો મુગ્ધાની જય બોલાવતા અને આશીર્વાદ આપતા પોતપોતાના ઘરે જવા લાગ્યા. આ બાજુ રૂપવતીએ 101 બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. પતરાળા મૂક્યા અને લાડુ પીરસવાનું ચાલુ થયું. લાડુ મૂકતા તે લાડુ માટીના દેખાયા. બ્રાહ્મણો ગુસ્સે થઈ બધા ઊભા થઈ ગયા અને તેઓ સમજ્યા કે રૂપવતીએ તેમની મશ્કરી કરી છે. તેથી તેની ઉપર ફિટકાર વરસાવતા વરસાવતા બધા જ બ્રાહ્મણો ત્યાંથી ચાલ્યા ગયા. લાડુ માટીના બનેલા જોઈ રૂપવતી તો આશ્ચર્ય પામી. તેને મનમાં સંદેહ થઈ ગયો કે પુરુષોત્તમ ભગવાન મારા ઉપર નારાજ થઈને આમ કર્યું હશે. તેને કાને મુગ્ધાના ઉજવણીની વાતો આવવા લાગી. બધા બ્રાહ્મણો તેની રસોઈના વખાણ કરતા હતા અને દક્ષિણામાં સોનાનો પડ્યો આપ્યો છે તે વાત જાણી તેને લાગ્યું કે પુરુષોત્તમ ભગવાન મુગ્ધા ઉપર પ્રસન્ન થઈ તેનો ઉદ્ધાર કર્યો છે અને મારી ઉપર તેમની અવકૃપા થઈ છે. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું. ફક્ત મુગ્ધાને જ જમવાનું બાકી હતું. ભગવાન મુગ્ધાના હાથમાં લાડુનો થોડો પ્રસાદ મૂકી તે ખાઈ જવા કહે છે. તે પ્રસાદ ખાવાની સાથે જ મુગ્ધાનું ભોળ પણ અદૃશ્ય થઈ જાય છે અને તેની બુદ્ધિ તેજસ્વી બની જાય છે. તેના મુખ પર અલૌકિક તેજ પથરાઈ જાય છે. મુગ્ધા ભાઈના સ્વરૂપમાં આવે પુરુષોત્તમ ભગવાનને ઓળખી જાય છે. તેમના ચરણો પકડી લે છે અને કહે છે, હે નાથ, મારા ઉપર આપે અનહદ કૃપા કરી છે. આપ પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈ મને દર્શન આપો, મારું
કલ્યાણ કરો. ભગવાન પુરુષોત્તમ પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈ મુગ્ધાને દર્શન આપે છે અને આશીર્વાદ આપીને કહે છે કે થોડા જ સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને પાછો ફરશે. તારા પુણ્યબળના પ્રભાવે તારું આખું ઘર સુખ અને સમૃદ્ધિ ભોગવશે. તેમજ જીવનના અંતે તું તથા તારો પતિ સદેહે વૈકુંઠ પામશો. કપટી શામાના કહેવાથી તે જે ગંધાતા પાણીથી કુંડીમાં સ્નાન કરે એ કુંડી હવે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે. જે કોઈ ભાવિક આ સરોવરમાં સ્નાન કરશે તેના સર્વ પાપ બળી જશે. મુગ્ધા હાથ જોડી ઊભી રહી હતી અને બધું સાંભળી રહી હતી. ત્યાં તો એક ચમત્કાર સાથે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. આ વાત નગરમાં વાયુ વેગે પ્રસરી ગઈ. બધા મુગ્ધાને સતી સમજી તેના દર્શન કરવા માટે આવવા લાગ્યા. રૂપવતીએ આ બધી વાત જાણી ત્યારે તેમને ખૂબ જ પસ્તાવો થયો. તે મુગ્ધા પાસે જાય છે, તેને પગે પડે છે, માફી માગે છે અને પોતાના ઘરે લઈ આવે છે. ત્યાર પછી દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગે છે. થોડા દિવસ પછી તેમના પતિઓ અઢળક કમાણી કરીને ઘરે આવે છે. આ બધું પુરુષોત્તમ વ્રતના પ્રતાપે થવાથી નગરના મોટા ભાગના લોકો હવે પછી આવનાર પુરુષોત્તમ માસમાં વ્રત કરવાનો સંકલ્પ કરે છે. પુરુષોત્તમ ભગવાનની જયનો નાદ કરે છે. કથા રૂડી મુગ્ધા તણી સાંભળશે જે નરનાર, પાપો બળી જશે અને સફળ થશે અવતાર. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.